વેલકમ બેક। અનેક અન્ય સમાચારો પર નજર કરીએ તો ભાવનગરની સરટી હોસ્પિટલના પોલમ પોલ જોવા મળી છે। કાગળ પર દવાનો જથ્થો બતાવવામાં આવે છે, પરંતુ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। દર વર્ષે સરકાર 15 કરોડની ગ્રાન્ટ આપે છે, તેમ છતાં સુવિધાઓનો અભાવ છે। ત્યારે રૂપિયા ચાવ કરી જતા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તે પણ જરૂરી છે। હોસ્પિટલમાં દવાઓની અછતના કારણે બહારથી દવા લાવવી પડે છે। એટલું જ નહીં, અહીં કાગળ પર તો દવાનો પૂરતો જથ્થો બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં દવાનો જથ્થો પૂરતો નથી હોતો અને તેને સંલગ્ન દવા દર્દીઓને આપવામાં આવે છે। તો અનેક એવી પણ ઘટનાઓ સામે આવી છે કે અમુક ચોક્કસ મેડિકલે મળતી દવાઓ જ દર્દીઓને આપવામાં આવે છે। તો આ બાજુ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે દવાનો પૂરતો જથ્થો છે, તંત્ર ઉદાસીનતા છોડી દર્દીઓની સુખાકારી પર ધ્યાન આપે તો વધારે સારું। જે એસઓપીઝ હોય છે એનું પાલન કરવામાં આવે છે અને એ મુજબ મેડિકલ સારવાર નાનામાં નાના તાવથી માંડી અને બીજી અન્ય કોઈ પણ બાબત હોય તેની તમામ પ્રકારની સારવાર પૂર્ણ કરવામાં આવે છે। પંચમહાલના ગોધરામાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। કુલ 83 ચાઇનીઝ દોરીના ફિરકા મળી પોલીસે ₹22,500નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછમાં આરોપી ચાઇનીઝ દોરીનો જથ્થો નડિયાદથી લાવ્યો હોવાનું સામે આવ્યું। મહીસાગર જિલ્લા પોલીસની ચાઇનીઝ દોરીને લઈને અનોખી પહેલ કરવામાં આવી છે। લુણાવાડા પોલીસ દ્વારા શહેરમાં માઇક ફેરવી અને ચેકિંગ કરવામાં આવ્યું। તો આ સાથે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકોને દોરી વેચવા અપીલ કરવામાં આવી છે કે જિલ્લાની શાળા અને કોલેજોમાં બાળકોને ચાઇનીઝ દોરી ન વાપરવાની પણ પ્રતિજ્ઞા આપવામાં આવી છે અને જો કોઈ પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ કરતું હોય તો 112 નંબર પર જાણ કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે અને ચાઇનીઝ દોરી ન વાપરવાની અને વેચવાની સલાહ આપવામાં આવી છે। બજારોમાં શાળા કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓને અને લોકોને ચાઇનીઝ દોરાના ઉપયોગ ન કરવા માટે જરૂરી જનજાગૃતિના ભાગરૂપે સમજ કરવામાં આવે છે। તેમજ અમારા એસઓજી અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકી લોકોમાં ચાઇનીઝ દોરા ન વાપરવા અંગે જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા રોડ સેફટી વીકનું આયોજન કરાયું છે અને હાલ જ્યારે રોડ અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે ત્યારે રોડ અકસ્માતને નિવારવા તથા તેને અટકાવવા માટે રોડ સેફટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો સાથે માઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ સાથે આ રોડ સેફટી વીકમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવશે। નિયમોની જાગૃતિ માટે તમામ પ્રકારના પ્રયાસો કરાશે। કયા કયા માર્ગથી થતા અકસ્માતો છે એ બાબતનું અવેરનેસનો કાર્યક્રમ થશે। અમે આ બાબતે એક તાલીમ સેશન બી રાખેલ છે। એ સ્કૂલોમાં જઈ બાળકોને ટ્રાફિક અવેરનેસ બાબતનું મહત્ત્વ સમજાવવામાં આવશે। ડ્રાઈવરોનો સેશન રાખવામાં આવેલ છે। ડ્રાઈવરોને પણ ડ્રાઈવ કઈ રીતે કરવું એનું શું અગત્યતા થશે એનું પણ એક આયોજન કરવામાં આવેલ છે। માર્ગ સલામતી માટે લોકોને જાગૃત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે। અલગ અલગ જગ્યાએ એના સેશન કરવામાં આવશે। ડ્રાઈવર્સ જે ટ્રક ડ્રાઈવર્સ છે, એસટી બસના ડ્રાઈવર છે, રિક્ષા ચાલકો છે, એમની સાથે ઇન્ટરેક્શન કરીને એમને માર્ગ સેફટી ભર્યું ડ્રાઇવિંગ કરે, સેફ ડ્રાઇવિંગ કરે એના માટેના એ લોકોને અવેર કરવામાં આવશે। જ્યારે અમદાવાદમાં અકસ્માતની ઘટનાને રોકવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસે 11 થી 17 તારીખ સુધીની સ્પેશિયલ ઝુંબેશ શરૂ કરી છે। રસ્તા પર રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો અને ચાલુ વાહનને ફોન પર વાત કરતા ચાલકોને પણ મેમો આપવાના બદલે ફૂલો આપ્યા છે। વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી। આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોની જાગૃતતા અંગે અનેક કાર્યક્રમો યોજાશે। રોંગ સાઈડ જે લોકો ડ્રાઈવ કરે છે, લેન ડ્રાઇવિંગ નથી કરતા, એને અવેર કરવા માટે આજનો દિવસનો ડ્રાઈવ રાખવામાં આવ્યો છે।
એ દિવસ પછી જે મોબાઈલ સાથે ડ્રાઇવિંગ કરતા હોય છે અને 184નો નિયમનો ભંગ કરતા હોય છે તેના માટે એક ડ્રાઈવ રાખવામાં આવી છે. દર વર્ષે જાન્યુઆરીના પ્રારંભિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે ગોધરા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત આજે પ્લેકાર્ડ બેનર સાથેની મહારેલી યોજવામાં આવી હતી. રેલીમાં આરટીઓ કચેરી અને ટ્રાફિક શાખાના કર્મચારીઓ વાહન સાથે જોડાયા હતા. આગામી દિવસોમાં શાળા કોલેજો અને જાહેર સ્થળો ખાતે આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોને લગતા કાર્યક્રમો યોજી વાહન ચાલકોને સમજ પૂરી પાડવાના પ્રયાસો હાથ ધરાશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ વડાને વાહન હંકારતી વખતે સૌને ટ્રાફિક નિયમનનું પાલન કરવા જણાવ્યું હતું. પોલીસ તરફથી પણ જે કહેવાય કે ટ્રકની પાછળ જે સ્ટીકર્સ લગાવવા, રિફ્લેક્ટર્સ ન હોય તો રિફ્લેક્ટર્સ લગાવવા, વિવિધ કામગીરી કરવામાં આવનાર છે. આ તકે હું લોકોને પણ અપીલ કરું છું કે વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે. આખા વર્ષ દરમિયાન તંત્ર દ્વારા ખાસ તો જે ગેરકાયદેસર પેસેન્જર જે વ્હીકલો ફરે છે એની સામે પણ લાલ આંખ કરી અને ટ્રાફિકને નડતરરૂપ હોય એવી જગ્યા પર વ્હીકલ ન ઊભા રાખે અને નિયત પેસેન્જર કરતાં વધારે પેસેન્જર ન ભરે તેની સામે પણ પગલાં ભરવામાં આવે તે ખૂબ જરૂરી અને ઇચ્છનીય છે. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ